નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આગળના લેક્ચરમાં આપણે હડપ્પીય સભ્યતાનું સામાજિક જીવન, એનું આર્થિક જીવન વાત કરી હતી. એ ઉપરાંત તમને તેના ધાર્મિક જીવન અને એની અંતિમ વિધિ તથા એની લિપિ, ભાષા તથા ગુજરાતમાં આવેલા મહત્ત્વના હડપ્પીય સભ્યતાના સ્થળો ઉપરાંત એની વાત કરી હતી. તે સિવાય આપણે હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો એના વિશે વાત કરી હતી. તો અહીં આજના લેક્ચરમાં આપણે આપણા જે પ્રાચીન ગ્રંથ છે એના વિશે વાત કરવાની છે, જેમાં મુખ્યત્વે અહીં આપણે ઋગ્વેદ વિશે ચર્ચા કરીશું. તો ચલો આપણે હવે એનું અધ્યયન કરીએ અથવા કે એને આપણે ભણવાનું શરૂઆત કરીએ. ઋગ્વેદ અને તેનું અધ્યયન. તો ઋગ્વેદ શું છે એના મુદ્દા તમારે હું તમને લખાવતો જાઉં, હું તમને અંડરલાઇન કરાવતો જાઉં. એ રીતે તમારે મુદ્દા પ્રમાણે નોટ બનાવતા હોય તો નોટ, અને જો લીટી અંડરલાઇન કરતા હોય તો અંડરલાઇન એટલા શબ્દમાં કરવાની છે. તો શરૂઆત કરીએ. તો વેદોની સંખ્યા 4 છે. કેટલી છે વેદોની સંખ્યા? 4 છે. કયા કયા વેદો સાહેબ 4 વેદની અંદર? તો વેદોની સંખ્યા 4 છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. આ થશે તમારો પહેલો મુદ્દો. ઋગ્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ છે. કેવો ગ્રંથ છે? પ્રાચીન ગ્રંથ છે. ચેપ્ટર નંબર 1માં આપણે માહિતી મેળવેલી કે ભારતનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. તો સૌપ્રથમ ઋગ્વેદમાં જોવા મળતો હોય તો એનાથી પ્રાચીન ગ્રંથ કોઈ નથી. સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે સાહેબ સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? ઋગ્વેદ છે. એના પછી વાત કરીએ તો કે ઋગ્વેદની અંદર 10 મંડળો અને 1028 પ્રાર્થનાઓ કે જેને સૂક્ત કહેવામાં આવે છે તેનો સમાવેશ કરવામાં આવે છે. શું? 10 મંડળો અને 1028 પ્રાર્થનાઓ કે જેને સૂક્ત કહેવામાં આવે છે તેનો ઋગ્વેદમાં સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તેને પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલો છે. તમને જો પૂછવામાં આવે કે વેદો કેટલા છે? વેદો 4 છે. કયા કયા? 2 માર્કમાં પ્રશ્ન બને તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ પ્રાચીન ગ્રંથ છે. એની પછી એની અંદર શું શું બાબતની વાત કરવામાં આવી છે? કઈ બાબતની વાત કરવામાં આવી છે? તો કે સાહેબ એની અંદર 10 મંડળો છે અને 1028 પ્રાર્થનાઓ કે જેને સૂક્ત કહેવામાં આવે છે એનો સમાવેશ કરવામાં આવે છે. ઋગ્વેદ શું છે? તો કે સાહેબ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે કે જે કઈ ભાષામાં છે? તો કે પ્રાચીન સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃતમાં લખવામાં આવેલો છે. ઋગ્વેદના માધ્યમથી કયા લોકોની? તો કે સાહેબ આર્યોની. કયા લોકોની? આર્યોની રાજકીય, સામાજિક અને આર્થિક, શું કીધું? રાજકીય, સામાજિક અને આર્થિક જીવનને પરિચય મેળવી શકે છે. આને યાદ રાખવા માટે ધાર્મિક અસર. કેવી અસર? તો કે સાહેબ ધાર્મિક અસર. કેવી અસર? તો કે સાહેબ ધાર્મિક અસર. કઈ રીતે લખશી? ધાર્મિક અસર. એટલે આર્થિક, સ એટલે સામાજિક ને ર એટલે રાજકીય બાબતનો આપણને પરિચય મળે છે. શેમાંથી? તો કે ઋગ્વેદમાંથી. કેનો? તો કે આર્યના રાજકીય, સામાજિક અને આર્થિક બાબત અથવા ધાર્મિક બાબતનો પરિચય મળે છે. ઇતિહાસકારો અને પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. શું કીધું? કે જે ઇતિહાસકારો છે, પુરાતત્વવિદો છે કે જેને ઇતિહાસ જાણવો છે, કે જેને ભૂતકાળમાં શું થયેલું હતું, કઈ બાબત થઈ હતી એના વિશે માહિતી મેળવી છે, એ વ્યક્તિઓ શું કરશે? કે ઇતિહાસ જાણવા માટે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તોનો સંવાદ સ્વરૂપે છે. શું કીધું? ઋગ્વેદના કેટલાક સ્વરૂપો આપણે જે આમ કહે ને કે તમે મને કહેતા હોય, હું તમને કહેતા હોય, આપણે જેમ કથન ને બધી વસ્તુ કરતા હોય એ રીતની તમને જોવા મળે છે. એટલે કે વાતચીત સ્વરૂપે તમને જોવા મળે છે ઋગ્વેદમાં. આ થઈ તમારી ઋગ્વેદની માહિતી. હવે એની અંદર શું શું છે? તો કે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખો જોવા મળે છે.
હવે એની અંદર તમારે અલગથી એક પોઈન્ટ આવશે કે જેમાં ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ હતી. કેમાં કે જે ઋગ્વેદ છે એની અંદર તમને આ 3 વિશે શેની ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ વિશેની માહિતી ઋગ્વેદમાં તમને મળી આવે છે. સભા છે એ સમિતિ કરતાં નાની સંસ્થા હતી. શું કીધું? જે સભા નામની જે સંસ્થા છે, જે આ સભા છે એ સમિતિ કરતાં નાની હતી. એટલે સૌથી પ્રથમ કોણ આવશે? સમિતિ આવશે, હા સાહેબ સમિતિ આવશે, પછી સભા આવશે, હા સાહેબ સભા આવશે, અને પછી છેલ્લે ગણ આવશે. શું આવશે? ગણ, સભા, સમિતિ, સમિતિ, સભા અને ગણ. હવે સભા કરતાં સમિતિ કેવી સંસ્થા છે? કે મોટી સંસ્થા છે. અથવા શું કહે છે? સમિતિ કરતાં સભા કેવી સંસ્થા છે? તો કે નાની સંસ્થા છે. આ તમારે જોવાનું છે અંદર કે એના વિશે શું હતું, સભામાં શું કાર્ય થતું, સમિતિમાં શું કાર્ય થતું હતું, એના વિશે માહિતી મેળવવાની છે. જોઈએ આગળ કે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. સભાની શરૂઆત કરી છે અત્યારે આપણને, તો એની આપણે હવે ચર્ચા કરીશું કે સભા એ સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. શું કીધું? કે સભા એ સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં કોણ બેસતું હતું? તો કે રાજ્યના જે મુખ્ય આગેવાનો છે તે બેસતા હતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી હતી તથા ન્યાય પણ અપાતો હતો. શેમાં? તો કે જે સાહેબ સભા છે એની અંદર રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા, રાજ્યના અગત્યની બાબતના પ્રશ્નોની ચર્ચા થતી અને એમાં ન્યાય પણ અપાતો હતો. તો આ થશે તમારે સભા વિશેની માહિતી. સભા વિશેની માહિતી. એના પછી વાત કરીએ સમિતિ. તો સમિતિ એ વિસ્તૃત સંસ્થા હતી, એટલે કે સભાની સરખામણીમાં ખૂબ જ વિસ્તૃત અથવા મોટી સંસ્થા હતી કે જેની અંદર શું થતું હતું? જેની અંદર સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જેની અંદર રાજાની ચૂંટણી કરાતી હતી. શું થતું હતું? જેની અંદર રાજાની ચૂંટણી કરાતી હતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતોની નિમણૂક કરવામાં આવતી. શેની? કે રાજાને મદદ કરવા શેની નિમણૂક કરાતી હતી? તો કે પુરોહિતો અને સેનાધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું. ગવેષણા એટલે થશે કે યુદ્ધ. શું થશે? યુદ્ધ. તમારે યાદ રાખવું પડશે, એના માટે અંડરલાઇન પણ કરવી પડશે. ગવેષણા એનું કાર્ય હતું. ગવેષણાનો અર્થ શું થશે? યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે, કેવું કીધું? રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થયો છે કે જેને દશરાગ્ન યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કીધું? દશરાગ્ન યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભરતની વિરુદ્ધમાં 10 રાજાઓનો યુદ્ધ થયું કે જે 10 રાજાઓ હોવા છતાં, અલગ અલગ પ્રદેશના 10 રાજાઓ હોવા છતાં પણ ભરત નામના જે રાજા હતા એનો વિજય થયેલો, એવી માહિતી આપણને ક્યાંક મળતી હોઈએ છે. કઈ નદીના કિનારે થયું હતું? ખાસ યાદ રાખજો, રાવી નદીના કિનારે. કઈ નદીના કિનારે? સાહેબ રાવી નદીના કિનારે થયું હતું. કેના નદીના કિનારે થયું હતું? રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયેલું હતું અને એ યુદ્ધમાં ભરત નામના જે રાજા હતા એનો વિજય થયો હતો. જેની સામે 10 રાજાઓ હતા એનો પરાજય થયો હતો. તો આ ફકરાની અંદર તમે 3 બાબત જોઈ. કઈ 3 બાબત? પહેલાં તો સભા વિશે માહિતી મેળવી, પછી સમિતિ વિશે માહિતી મેળવી, પછી રાજાનું જે યુદ્ધ કાર્ય હતું એના યુદ્ધ વિશેની માહિતી મેળવી. હવે આગળ વધીએ એમાં કે ઋગ્વેદમાં આર્યોના, હવે આવશે તમારે એના સમાજ જીવન વિશેની માહિતી. શેમાં? કે આર્યોની સામાજિક જીવનની માહિતી તમને શેમાંથી મળશે? આર્યો વિશેની માહિતી તમને શેમાં મળે છે? એટલે આર્યો વિશેની માહિતી તમને ઋગ્વેદમાં મળે છે. તો આર્યના સમાજ, એના જીવન, એની સ્ત્રીની સ્થિતિ, એના લખવાનું કાર્ય, એના વાસણ, ખોરાક, પોશાક, બધી માહિતી તમને શેમાંથી મળશે? તો સાહેબ બધી વસ્તુની માહિતી અમને ઋગ્વેદ નામનો જે ગ્રંથ છે એમાં મળશે. જે ઋગ્વેદની અંદર 10 મંડળો અને 1028 સૂક્તો એટલે કે પ્રાર્થનાઓનો સમાવેશ કરવામાં આવે છે, તેની અંદરથી આપણને મળી રહે છે. તો આગળ વધીએ એમાં કે આર્યોના સામાજિક જીવન વિશેની માહિતી મળે છે. શેમાંથી? ઋગ્વેદમાંથી આર્યના સમાજ જીવન વિશેની માહિતી પણ મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને તે પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. તમને જો પૂછવામાં આવે
કે પ્રાચીન સમયમાં ઋગ્વેદમાં ઉલ્લેખ જેનો જોવા મળે છે તેવા આર્યો છે એની સમાજ વ્યવસ્થા કઈ રીતની હતી? તો કે સાહેબ એની સમાજ વ્યવસ્થામાં કુટુંબ મુખ્ય હતું. કુટુંબમાં પણ કઈ પ્રથા હતી? તો બે પ્રથા જોવા મળતી હોય, માતૃસત્તાક અને પિતૃસત્તાક. એટલે કે માતાના હાથમાં સત્તા હોય તો માતૃસત્તાક કહેવામાં આવે અને પિતાના હાથમાં સત્તા હોય તો પિતૃસત્તાક કહેવામાં આવે. તો કઈ પ્રથા હતી? આર્યોની પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા હતી અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સંયુક્ત કુટુંબ એટલે કે ભાઈ, એના ભાઈ, દાદા, દાદાના ભાઈ, એ બધા લોકો ભેગા હળીમળીને રહેતા હોય. તો શું કીધું? સમાજ એક કુટુંબનું હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો. ખાસ યાદ રાખજો. શું કીધું? કે જે સમાજ છે એ વર્ણ કે જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો. ક્યારે? તો કે ઋગ્વેદમાં ઉલ્લેખ જોવા મળે છે એ મુજબ. શું કીધું? કે સમાજ વર્ણ કે જ્ઞાતિમાં વહેંચાયેલો ન હતો. સમાજમાં સૌ સમાન હતા. તમને પૂછવામાં આવે ખરા ખોટા સ્વરૂપમાં કે ઋગ્વેદ મુજબ સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો હતો, તો આ વિધાન થશે ખોટું. ત્યારે કોઈ પણ પ્રકારની સમાજમાં વર્ણ વ્યવસ્થા કે જ્ઞાતિ વ્યવસ્થા હતી જ નહીં અને બધા લોકોને સમાન માનવામાં આવતા હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ પણ જોવા મળતા ન હતા. ક્યારે? તો કે ઋગ્વેદના જે સમાજની વાત કરીએ છીએ ત્યારે. જો કોઈ ઊંચ નીચના ભેદભાવ માનવામાં ન હતા, વર્ણની વ્યવસ્થા ન હતી, જ્ઞાતિની વ્યવસ્થા ન હતી, એ સિવાય સ્ત્રી અને પુરુષનું સ્થાન પણ કે ને કે ભેદભાવ વગરનું હતું એમ. કેમ છે બેમાં ભેદભાવ વગરનું? એમાં કેમ ભેદભાવ થાય? હા, ઘણા આના પછીનો જે સમય આવશે એમાં પણ તમને હું સમજાવીશ, અત્યારે પણ સમજાવી દઉં કે ઘણી વખત એવું થશે કે સ્ત્રીઓની કપરી પરિસ્થિતિ આવશે કે સ્ત્રીઓને યજ્ઞ નહીં કરવાનો, સ્ત્રીઓને ઘરની બહાર નહીં નીકળવાનું, સ્ત્રીઓને ભણવાનું નહીં, આવી બધી પરિસ્થિતિ આવશે. જ્યારે ઋગ્વેદમાં આવું કંઈ પણ વસ્તુ જોવા મળતું નથી. અહીં બે હાથની જેમ એક હાથ પુરુષ છે તો બીજો હાથ સ્ત્રી છે અને બંને દ્વારા ભેગું કાર્ય કરવામાં આવતું હતું. પછી એ ધાર્મિક કાર્ય હોય તોય ભલે અને સામાજિક કાર્ય હોય તોય ભલે. સ્ત્રીઓનું સમાજમાં શું કીધું? સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વતંત્રતા હતી. શું કીધું? સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું અને તેમને પણ સ્વતંત્રતા હતી. સ્ત્રીઓના સહધર્મચારિણી ગણવામાં આવતી હતી. સહધર્મચારિણી સંધિ છૂટી પાડશો એટલે કે સહ વત્તા ધર્મ વત્તા આચરિણી એટલે કે સહ એટલે સાથે, ધર્મ એટલે ધર્મ, આચરિણી એટલે કે આચરણ કરનાર, સાથે ધર્મનું આચરણ કરનાર ગણવામાં આવતી. અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણવામાં આવતી. શું કીધું? કે સાહેબ યજ્ઞમાં પણ તેની હાજરી ફરજિયાત ગણવામાં આવતી હતી. તે પણ અભ્યાસ કરી શકતી. એમાં અલોપા, લોપમુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ લખેલી અથવા રચેલી છે. કન્યા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન થતા હતા. અત્યારે સ્ત્રી વિશેનું સમગ્ર જે બાબત છે એને આપણે એક કોષ્ટકમાં સાંકળી લઈએ કે શું કીધું એને? કે સ્ત્રીને સહધર્મ આચરિણી એટલે કે સાથે ધર્મનું આચરણ કરનાર ગણવામાં આવતી હતી. યજ્ઞ વિધિમાં સાથે રાખવામાં આવતી હતી. તે ભણી પણ શકતી હતી કે જેમાં અપોલા નામની સ્ત્રી, લોપમુદ્રા અને ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે કે ઋગ્વેદની જે ઋચાઓ છે એની રચના કરવામાં પણ અગત્યનો ફાળો આપેલો છે. કન્યા પુખ્ત વયની થાય ત્યારે જ એના લગ્ન થતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. હવે સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. શું કીધું? સાહેબ સવારની દેવી ઉષા અને આમાં હવે અમને કન્ફ્યુઝ થાય છે. હવે એનું કરવું શું? આવો અહીંયા હું સમજાવું તમને. સવાર શું કીધું છે તમને? સવાર કીધું છે સાહેબ? હા સાહેબ, સવાર કીધું છે. અને સાંજ શું કીધું છે? સાંજ. આનું ઉલટું કરી નાખવાનું. સવાર કેટલા અક્ષરનો શબ્દ છે? તો સાહેબ 3 અક્ષરનો શબ્દ છે ને? હા સાહેબ 3 અક્ષરનો. સાંજ કેટલા અક્ષરનો શબ્દ છે? કે સાહેબ 2 અક્ષરનો શબ્દ છે. કેટલા અક્ષરનો શબ્દ છે? 2. તો આના જવાબ ઉલટા કરવાના. કેમ જવાબ ઉલટા કરવાના? તો 3 અક્ષર આવતા હોય ત્યાં ઉષા લખવાનું. ઉષા એટલે કે 2 અક્ષરનો શબ્દ લખવાનો. અને જ્યાં 2 અક્ષરનો શબ્દ આવતો હોય ત્યાં અદિતિ 3 અક્ષરનો શબ્દ લખવાનો. અદિતિ. આ રીતે યાદ રહેશે. એ સિવાય વાત કરી જો સવાર
તો ઉષા 3 અક્ષરનો શબ્દ છે સવાર. હા સાહેબ 3 અક્ષરનો શબ્દ છે. આપણે અહીંયા તગડો તમે કરેલો છે સાહેબ. ઉષામાં પણ આગળ તગડો આવશે ને? હા સાહેબ ઉષામાં આગળ તગડો આવે જ છે. તો એ રીતે પણ યાદ રાખી શકીએ જેથી તમને કન્ફ્યુઝન થાય નહીં અને સહેલાઈથી યાદ રહી શકે. આગળ વધીએ. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થયેલી છે. શેની? સાહેબ ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદ. ગાય, ઘોડા અને બળદની ચર્ચા થયેલી છે, પરંતુ ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ ઘોડાનો જોવા મળે છે. ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ જોવા મળે છે. તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. શું કીધું? કે જે ઘોડાનું, ગાયનું, બળદની જે ચર્ચા જોવા મળે છે અને અન્ય પશુઓની જે સરખામણીમાં ઘોડાનું વધુ ઉલ્લેખ જોવા મળે છે, આ શું સૂચવે છે? કે એનું પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. શું કીધું? કે જે પશુઓ છે એની માટે યુદ્ધ કરવું એ જે કબીલાઈ જીવન જીવતા હતા એ લોકો માટે નોર્મલ હતું, સામાન્ય હતું કે તે પશુ માટે કાંઈ પણ કરી શકતા હતા, પશુ માટે યુદ્ધ પણ કરી શકતા હતું. સંપત્તિના મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી. અત્યારે તમારી પાસે 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 200 કરોડ એવી રીતે સંખ્યા હોય તો તમને ધનિક કહેતા કે તમારું માન સન્માન જળવાતું. જે તે સમય એટલે કે ઋગ્વેદ જે સમય છે, ઋગ્વેદકાલીન સમય છે, તે સમયે જેની પાસે સંખ્યા પશુઓની વધારે એને શું કહેવામાં આવતું હતું? ધનવાન કહેવામાં આવતો હતો. એને જ શું કહેવામાં આવતો હતો? કે સંપત્તિવાન અથવા અમીર કહેવામાં આવતો હતો. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદિકકાલીન અર્થવ્યવસ્થા પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. શું કીધું? કૃષિ કેવી કીધી હતી? ગૌણ હતી. અને પશુપાલન એનો મુખ્ય આધાર હતો. શેનો? તો સાહેબ કૃષિનો આધાર કોણ હતું? પશુપાલન હતું. શું કીધું આગળ? કે સંપત્તિ મુખ્યત્વે પશુઓ ગણવામાં આવતી હતી, પશુ પર આધાર રાખવામાં આવતી હતી. જ્યારે પશુપાલન સામૂહિક રીતે થતું હતું. સામૂહિક રીતે એટલે શું? સંયુક્ત રીતે ભેગા મળીને કરાતું હતું. અને ઋગ્વેદીનકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ કેવું માધ્યમ હતું? કે ગૌણ માધ્યમ હતું, એટલે ગૌણ બાબત હતી. અહીં તમને જાણવું ગમશે, સૂક્ત એટલે થાય છે કે સારી રીતે કહેવાયેલું. સૂક્ત એટલે શું થશે? સારી રીતે કહેવાયેલું. તો અહીં આજે આપણે ઋગ્વેદ વિશે માહિતી મેળવી, જેમાં સૌપ્રથમ ઋગ્વેદ વિશે માહિતી મેળવી કે એની અંદર શું શું છે એ વિશે માહિતી મેળવી. તે પછી આર્ય વિશે માહિતી મેળવી. આર્ય કઈ રીતના જીવન જીવતા હતા, આર્ય પોતાનું સભા સમિતિ અને ગણ કઈ રીતના વહેંચાયેલો હતો, ન્યાય કોણ આપતા હતા, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષને પુરોહિતે નિમણૂક થતી હતી એ વિશે માહિતી મેળવી. એ જ પછી આગળ વધ્યા એટલે આપણે એને સામાજિક જીવન વિશે માહિતી મેળવી, સ્ત્રીના જીવન વિશે માહિતી મેળવી અને પછી અંતમાં છેલ્લે આપણે પશુપાલન અથવા પશુ સંબંધિત માહિતી મેળવી. અને છેલ્લે આપણે અહીં જ આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.